a family comedy છે. અરે એ ટીટ મકડી આવી જો ખબર તો હવે પેશ છે આજની છેલ્લી પેશકશ કાઈ તો કદાચ હારી જેમાં આવશે ઓલો ગંધારો ગોબરો ઠીકડું ચાવતો ભરવાડ જેનું નામ છે મારો હારો દિવાકર અને એની હારે આવશે એના સુંદર ધર્મપત્ની એટલે કે મારો વિવાદ સાંભળે ને જો અરે ચલો હવે એનાઉન્સમેન્ટ પણ થઈ ગયું છે. અભી એનાઉન્સમેન્ટ કરી છે ને એટલે હવે હું નહીં આવું. અરે દીવા દિશા માટે ચલો ચલો. अपनी तो जैसे तैसे थोड़ी ऐसे ऐसे अपनी तो जैसे तैसे थोड़ी ऐसे या वैसे અમારી મેચિંગ નથી દીવા શું કરો છો? અરે મારા મોબાઈલમાં તો થોડીક જ બેટરી બચી છે. મારે મોબાઈલ ચાર્જ કરવો પડશે. નિશા આ જુઓ લો પત્યું આટલી મહેનતથી આટલી તૈયારીઓ કરી આટલા સરસ કપડાં પહેર્યા અને આ મોબાઈલની બેટરી લો છે કઈ હાલતી જ થઈ ગઈ. મારા 250 રૂપિયા ગયા પાણીમાં. ઊંઘી મેર અરે શું વેવણ તમે 250 રૂપિયામાં રડો છો? મારા તો 10,000 રૂપીસ પાણીમાં ગયા. વિદ્યા શાંતિ રાખ જરા શાંતિ રાખ. હવે કરું હું હવે શું કરવાનું જે થશે જોયું જશે. ચારુ કેવી હતી મારી એન્ટ્રી? બોલને ચારુ કેવી હતી મારી એન્ટ્રી? ચારુ મારું ફરીથી એન્ટ્રી મારું જો બોલને ચારુ કેવી હતી મારી એન્ટ્રી? જલ્દી બોલને ચારુ કેવી હતી મારી એન્ટ્રી? અહીંયાથી એક્ઝિટ લઈને બહાર જા. અચ્છા એટલે પાછી એન્ટ્રી મારું એટલે કે મેં જે હમણાં એન્ટ્રી મારી તે કદાચ મિસ કરી હોય. અરે પણ હું અત્યારની એન્ટ્રીની વાત નથી કરતો. ફેશન શોમાં જે મેં એન્ટ્રી મારી હતી ટાક કરીને એ એન્ટ્રીની વાત કરું છું. હેરાન થઈ ગઈ છું, કંટાળી ગઈ છું, જીભ પર આવી ગઈ છું. મારી એન્ટ્રી થી પણ ચાલો હજી તો મેં એક જ એન્ટ્રી લીધી છે એમાં આટલું બધું લાઉડ રિએક્શન. એ ભાડમાં ગઈ તારી ફેશન શો ની એન્ટ્રી. ઓહ તો વાત કંઈક બીજી જ છે. ઓહો તને તો કઈ ખબર જ નથી કે કેમ શું બન્યું છે? ના ના નવું બનવાની શું જરૂર છે? જે બની રહ્યું છે તે ઓછું છે. તું કદાચ દિશાની તો વાત નથી કરતી ને? ઓફ કોર્સ હું દિશાની જ વાત કરી રહી છું. હજી એને કેટલા લાલ લડાવવાના છે? હા કેટલી માથે બેસાડવાની છે? ઇનફ ઇઝ ઇનફ. હવે હું ત્રાસી ગઈ છું પાર્થ. કમ ઓન ચારુ અહીં તો છે ને માત્ર દિશા એક જ પ્રોબ્લેમ. ત્યારે મારા ક્લિનિકમાં તો હું આવા રોજના 10-10 પેશન્ટોને હેન્ડલ કરતો હોઉં છું. હા બરાબર છે પાર્થ પણ એ તારું કામ છે આ મારું કામ નથી. એ હા પણ શું પણ? હા તું કરીશ મારું કામ? તને મારું કામ આપું? ઘરના બધા નાના મોટા કામ તું કરીશ? રસોઈ બનાવીશ? એક દિવસમાં કરીને દેખાડ. ઓકે ઓકે કૂલ ડાઉન ચારુ કૂલ ડાઉન. જો દિશાની આ બાબતમાં તો હું પણ મૂંઝવણમાં છું કે આગળ શું કરવું. એટલે કે આપણે તો ઘણા બધા પ્રયત્ન કરી જોયા ને. બસ ઇનફ. એટલે અત્યાર સુધી આપણે બધાએ બહુ ટ્રાય કરી લીધી પણ હવે આ મામલો હું મારા હાથમાં લઉં છું. તું શું કરીશ? દિશાને ઠેકાણે લાવીશ. આ તારા એકલાના હાથની વાત નથી. ચેલેન્જ? અરે પણ હું તને ચેલેન્જ આપું છું કે દિશાના માથેથી આ ફોનનું ભૂત ઉતારીને જ રહીશ.
આ મારું વચન છે. જોઈ લેજો. ઓપરેશન દિશા. પહેલો વિકલ્પ મને લાગે છે કે આપણે દિશાનો ફોન તોડી નાખવો જોઈએ. ના રે ફોન, ના રે દિશાની ફોન બાજી. મેડમ, યસ. વાહિયાત આઈડિયા. કેવો વાહિયાત? જો આપણે દિશાનો ફોન તોડશો ને તો આપણને સૌને તોડી નાખશે. એ આપણને કેવી રીતે તોડી શકે છે? આપણે કઈ વસ્તુ થોડી છે. એ અસલ મથી ચુકાઈ સમજતી નથી. આપણે દિશાની કોઈ પણ ચીજને તોડી નાખશો ને પછી આપણને કોઈને છોડશે નહીં. હે તો ચકુડી, તને શું લાગે છે આમાં? ઓકે. તો બીજો આઈડિયા એ છે કે આપણે દિશાના ફોનની મેમરી ઉડાવી નાખીએ. મેડમ, યસ. આવડાઈ વાહિયાત આઈડિયા છે. એકદમ હોપલેસ. આ દિશાના ફોનની મેમરી ઉડાડવા હારું સૌથી પહેલા તો ઈવડીના ફોનને આમ કબજામાં કરવો પડે એમજી. હા, અને દિશા છે ને 1 સેકન્ડ માટે પણ પોતાનો ફોન રેડો નથી મૂકતી. હા હો, ઈ પ્રોબ્લેમ તને નડવાનો છે આઈડિયામાં. ઓકે, તો આપણે દિશાના ફોનનું સિમ કાર્ડ બ્લોક કરી દઈએ. પણ સિમ કાર્ડ વગર પણ ફોન તો હાલે જ ને. ફોનનો સવાલ તો ત્યાં ને ત્યાં જ રહી ગયો ચકુડી. અને આમે દિશા એના નવા મોબાઈલમાંથી લોકોને ફોન ઓછા કરે છે અને પેલા નવા એપ્લિકેશન છે ને એમાં વધારે ફેરવાયેલી છે, પેલી ગેમ ને બધું. હા, અને એવા એપ્લિકેશનની ગેમો રમવી હોય ને તો એમાં સિમ કાર્ડની જરૂર ના પડે. ઓહો, આપણે બીજું કંઈક વિચારવું જ પડશે, નહીં તો પાર્થ સામે શરત હારી જઈશ. શું શરત લગાડી છે? મેં એને ચેલેન્જ આપી છે કે કંઈ પણ કરીને હું દિશાને એના ફોનથી છૂટી પાડીને જ રહીશ. વાહ ચારુ, શાબાશ બેટા. તું આવા અઘરા પડકાર ઝીલી અને એને પાર પાડવાની જે સ્ટ્રેટેજી બનાવે છે ને એ મારા હારું ગૌરવની વાત છે. અને મુદ્દાની વાત તો એ છે કે આવડિયા એક આર્મી મેનની દીકરી છે. અને બેટા, અમે લોકો જ્યારે આર્મીમાં હતા ને તો એ દુશ્મનને વશ કરવા હારું આવી જ સ્ટ્રેટેજી બનાવતા. બોલ પપ્પા, તમે છે ને ખોટા વખાણ કરો છો. આ બેનીની સ્ટ્રેટેજીમાં છે ને 1% નો દમ નથી. વાંદરા, આમ એક ડગલું માંડવાથી સીધા આકાશને ન આંબી જવાય. અને આ તારી હોશિયાર બેન છે ને એને ઈ ડગલું માંડવાની શરૂઆત તો કરી. મારી પાસે એક આઈડિયા છે. એક મિનિટ પપ્પા, કોઈ પણ હિસાબે હું દિશાને એના ફોનથી દૂર કરીને જ રહીશ. હા ચારુ, મને છે ને તારામાં 100% વિશ્વાસ છે. પણ ઈ મોર ઓલી દિશાને 5 શોક ટ્રીટમેન્ટ આપશે તો? ઓહો પપ્પા, શોક ટ્રીટમેન્ટની આપણા દેશમાં બંધી છે. હાય, આપણા દેશમાં શોકબંધી છે? આ વાત તો બહુ શોકિંગ છે. ભલે તું શોખીન હો, પણ હું શું કહું છું પપ્પા, ના આ બધું બરાબર નથી. કે હું શું કહું, આપણે દિશાને આફ્રિકાના જંગલમાં મૂકી આવીએ તો? ત્યાં તો નેટવર્ક નહીં હોય. છે ને અકલ મઠો. વાંદરા, આ દિશા તો ગેમોમાં હલવાયેલી છે. એને સિમ કાર્ડ વગર જો હાલતું હોય તો ન્યાય એને નેટવર્કનું શું કામ? અરે હા, અને એ સિવાય ઓલી દિશાની ટીટ મકડીને આપણે આફ્રિકાના જંગલમાં મેલી આવીએ તો અહીંયા આફ્રિકાના જંગલમાં જંગલી જાનવર ન બેઠા હોય? હા નહીં, બચારા જંગલી જાનવરનો શું વાત? આપણે જીવદયા થોડી રાખવી જોઈએ. આ બધા કરતા મોટો પ્રશ્ન, આફ્રિકા જવાનો ખર્ચ. ઠીક છે, આઈડિયા ફ્લોપ. અરે તમે બધા મારી વાત તો સાંભળો. મારી પાસે આ છે ને કઈ રસોઈની સમસ્યા નથી હો. તું આમાં હું રાંધવા માંગે? તમે લોકો મારો આઈડિયા સાંભળી લેશો અને તમને નહીં ગમે તો આપને તૂટી પડે. હા મમ્મી, એ બધું છોડ ને. મમ્મી તો બોલશે, પણ તું પેલા મને ઈ કે તમે લોકોએ આટલી બધી મગજમારી કરીને હું કાંદો કાઢ્યો. હા મમ્મી, પણ હવે શું હા છે મારા સવાલનો જવાબ છે. એટલે એ ગીતા તું તમે તો બોલતા જ નહીં. બહુ મોટા આર્મી મેન છો ને, કોઈ કામનો ઉપાય સુજાડે તમે હમણાં? ઓકે, સોરી. વાંધો નહીં, બીજું હું? ઓહો મમ્મી, હવે કહીશ કે તે શું વિચાર્યું છે? લાઈટ.